એક મહત્વપૂર્ણ સમાચાર પર કરીશું નજર। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત નકલી ડિમોલેશનનો આખરે આ મુદ્દો ગરમાયો છે। हिंदू नेता काजल हिंदुस्तानीए धारासभ्य पर प्रहार कर्या छे। काजल हिंदुस्तानीए धारासभ्य पर प्रहार कर्या छे। काजल हिंदुस्तानीए विनुभाई मोरडिया पर प्रहार कर्या छे। विनुभाई मोरडिया अने जमीन मालिक वृद्धानो वीडियो पोस्ट कर्या छे। धारासभ्य विनु मोरडिया घूसणखोरोना समर्थનમાં આવ્યા છે તેવું काजल हिंदुस्तानीનું કહેવું છે। સુરતમાં ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। બુલડોઝર એક્શન કરનારા અધિકારી પર કાર્યવાહીની હવે માંગ થઈ છે। તો સુરત નકલી ડિમોલેશનનો આ મુદ્દો આખરે ગરમાયો છે અને હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય પર આ આકરા પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે ધારાસભ્ય વિનુ મોરડિયા ઘૂસણખોરોના સમર્થનમાં આવ્યા છે અને સુરતમાં ઘૂસણખોરોના જે ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે તેના સમર્થનમાં આખરે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા આવ્યા છે। તો બુલડોઝર એક્શન કરનાર જે અધિકારી પર કાર્યવાહીની હવે માંગ કરવામાં આવી છે। જેને આ બુલડોઝર ચલાવ્યું છે, જે એક્શન લેવામાં આવ્યા છે તેના પર કાર્યવાહીની અધિકારીઓ પર કાર્યવાહીની માંગ થઈ રહી છે। તો સુરતમાં ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે અને હવે વિનુભાઈ મોરડિયા પર કાજલ હિન્દુસ્તાનીએ પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે વિનુભાઈ મોરડિયા પણ આ ઘૂસણખોરોના સમર્થનમાં આવ્યા હોવાની વાત કાજલ બેન હિન્દુસ્તાનીએ કરી છે। તો સુરતમાં 106 જેટલા પરિવારો બેઘર થયા છે। છત વિહોણા આ પરિવારો થયા છે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે। એ ડિમોલેશનના મામલે હવે એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે। ધારાસભ્ય વિનુ મોરડિયા પર આ સમર્થન ઘૂસણખોરોને સમર્થન આપવામાં આવી રહ્યું છે તેવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। તો સુરત નકલી ડિમોલેશનનો આખરે મુદ્દો ગરમાયો છે કેમ કે 106 જેટલા પરિવારો બેઘર થઈ ગયા છે, છત વિહોણા થઈ ગયા છે અને તેમના પર એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે। પરંતુ આ ડિમોલેશન આખરે કોણે કર્યું છે તે સૌથી મોટો સવાલ છે। આ 106 લોકો જે છે, પરિવારો જે છે તેઓ છત વિહોણા થયા છે। તો આપણી સાથે મહિલા અગ્રણી કાજલ હિન્દુસ્તાની લાઈવ જોડાઈ ગયા છે। કાજલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। જે રીતે સુરતમાં નકલી ડિમોલેશન થયું છે, 106 જેટલા પરિવારો બેઘર થયા છે અને હવે આ ડિમોલેશનને લઈને એક બાદ એક પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। પરંતુ આપે જે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પર પ્રહાર કર્યા છે, ઘૂસણખોરોને તેઓ સમર્થન કરી રહ્યા છે એવો આપણે એક નિવેદન આપ્યું છે, તેને લઈને શું આપની પ્રતિક્રિયા? જી, જય શ્રી રામ બેન। મારો તો પહેલો તો એ કહેવાનું છે કે એ જગ્યા ઉપર અવૈધ બાંધકામ થયું છે એ તો બધું જ માને છે અને અવૈધ ઘુસપેઠિયા જ અવૈધ બાંધકામ કર્યું છે એ બી બધાને ખબર છે। જમીન સરકારની જમીન છે। વિનોદભાઈ મોરડિયાને એટલું બધું પેટમાં દુખે છે અવૈધ ઘુસપેઠિયાઓને તો પોતાના ઘરમાં શરણ આપી દે અને એના લોજિકને હું માનું તો હું એમ કહું કે હું જ હાલો ને વિનોદ મોરડિયાના ઘરની બારે હું જ મારું ઘર બનાવી દઉં અવૈધ રીતે, એ ચલાવશે નહીં ચલાવે ને? તો આ સરકારની જમીન છે, આ કઈ ધર્મશાળા નથી ગમે અહીં આવી જાય ને। બીજું, એસએમસી આ જમીન પહેલા વૃદ્ધ માતાજીનો મેં વિડીયો પોસ્ટ કર્યો છે, આપ જો એ વૃદ્ધ માતાજી શું કહે છે કે મારી પાસે સ્થાનિક પ્રશાસને આ કહીને જમીન માંગી કે અમારે એના ઉપર સ્કૂલ બનાવી છે। સ્કૂલ તો નથી બની, 500 થી અધિક અવૈધ ઘુસપેઠિયાઓએ અવૈધ ઝોપડા બનાવી દીધા। તો એક સાઈડમાં પાર્ટી લાઈન ઉપર વાત કરું છું કે અમિતભાઈ શાહ બહુ સ્ટ્રિક્ટ છે અવૈધ ઘુસપેઠિયા ઉપર અને અવૈધ બાંધકામ ઉપર, અને આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈ સંઘવી બી અવૈધ ઘુસપેઠિયાઓ અને અવૈધ બાંધકામ ઉપર બહુ સ્ટ્રિક્ટ પોલિસી સાથે કામ કરી રહ્યા છે। તો એમના જ પાર્ટીમાં જે વિનોદભાઈ મોરડિયા જેવા લોકો છે જે આવા અવૈધ ઘુસપેઠિયાઓને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં શરણ તો આપે છે, અવૈધ અતિક્રમણ પણ કરવા દે છે ને જો સરકાર હસ્તક્ષેપ કરીને અવૈધ અતિક્રમણ તોડે છે તો એ અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ધમકીઓ આપે છે। અધિકારીઓનો શું વાંક છે? અધિકારીઓને ઉપરથી ઓર્ડર આવે ત્યારે અધિકારી કામ કરતા હોય છે। તો વિનોદભાઈ મોરડિયાને આ સમજવું જોઈએ કે તમે પાર્ટી લાઈનથી બહાર છો ને। હું તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહને રિક્વેસ્ટ કરું કે આવા આપણા ધારાસભ્યોના લીધે આખી પાર્ટીનું નામ ખરાબ થાય છે, એટલે એવા ધારાસભ્યોને બહાર કાઢો પાર્ટીથી। પણ કાજલબેન, તમે કયા તથ્યો પર કહી રહ્યા છો કે આ જમીન સરકારની છે? કેમ કે હજુ તેની તપાસ થઈ રહી છે અને કોઈ અધિકારીઓ પણ જવાબ આપવા માટે તૈયાર નથી।
બેન, આમાં કતારગામ આખું અવૈધ ઘુસપેઠિયાઓથી ભરાઈ ગયું છે ને આખા કતારગામમાં એવા અનેકો અવૈધ અતિક્રમણ થયેલા છે. મારી પાસે તો સ્થાનિક કતારગામના લોકો મને તો કમ્પ્લેન કરતા હોય છે કે બેન જો આખા કતારગામમાં કેટલા અવૈધ, આ તો કાંઈ જ નહીં, એની પાછળની ભાગમાં ને અલગ અલગ વિસ્તારમાં કેટલા અવૈધ આવી રીતના ઘર બનાવી લેવામાં આવી ગયા છે. તો સરકારની કાર્યવાહી તો સરકાર કરશે જ. સિદ્ધ કરવું કે ના કરવું, જો ખોટું હોત તો અધિકારીઓ જઈને આવી રીતને કરત. એને આ ઝૂંપડાઓ બધા અવૈધ છે એ પૂછો, આ લોકોને કાગળ હોય તો દેખાડ્યા કાગળ. તમારા ને મારા ઘર ઉપર તો બુલડોઝર બેન ક્યારેય ન ચાલતું. આપણે વૈધ રીતે કામ કરીએ છીએ ને, અવૈધ છે એટલે બુલડોઝર ચાલી રહ્યું છે ને. તો આ તો ચોરી કરવું ને ઉપરથી સીનાઝોરી કરવું એવી વાત થઈ ગઈ છે. તો પછી આ દેશ ધર્મશાલા બની જાય ને બધા આવીને આવા અવૈધ બાંધકામો બનાવશે ને આપણે લોકો શું ગાંડા છે કે આપણે આટલા પૈસા નગરપાલિકામાં ભરીએ છીએ? એક નાની એક પાવરી બનાવી હોય કે ડેલી બનાવી હોય તો આપણે એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે, નગરપાલિકામાં પ્લાન પાસ કરાવવો પડે છે, એમાં બી કેટલી જફા થાય છે ને અહીંયા કોઈ પણ આવીને આટલા ઝૂંપડાઓ બાંધી લે છે. આ કેટલું યોગ્ય છે? એને ગુજરાતમાં અવૈધ અતિક્રમણ ઉપર કાર્યવાહી થઈ જ છે. જૂનાગઢમાં, રાજકોટમાં, જામનગરમાં, સુરતમાં પેલા બી થયેલી છે. તો આ હર્ષભાઈનો ક્ષેત્ર છે ને હર્ષભાઈ ડેપ્યુટી સીએમ છે. તો હર્ષભાઈને શું આ ન ખબર હોય? ખબર જ હોય, બધાને ખબર છે. પણ વિનોદભાઈ મોરડિયા બધું જૂઠું બોલીને આખા મેટરને ટ્વિસ્ટ કરે છે. માટે અહીંયા તો વિનોદભાઈ મોરડિયાની મને સ્થિતિ શંકાસ્પદ લાગે છે ને એમની જાંચ થવી જોઈએ કે એમને અવૈધ ઘુસપેઠિયા ઉપર આટલો પ્રેમ કેમ આવે છે. કાજલબેન એક સવાલ એ છે કે ઘૂસપેઠિયાની તમે જે વાત કરી રહ્યા છો, તાજેતરમાં જ ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને, ઘૂસણખોરોને કાઢ્યા અને સરહદ સુધી મૂકી આવ્યા. આ તમામ ઓપરેશન મીડિયામાં આવ્યું હતું. તો આ ઓપરેશનમાં તો પોલીસ તંત્ર કે અમે મંજૂરી નથી આપી, કોર્પોરેશન કે અમે મંજૂરી નથી આપતી, તો પછી તમે વિનુ મોરડિયા સામે જે વાત કરી રહ્યા છો એ પણ હિન્દુત્વ સરકારના ધારાસભ્ય છે, શું કહેશો? જો આ સરકારની લાઈન સ્પષ્ટ છે કે અવૈધ ઘુસપેઠિયાઓને ને અવૈધ બાંધકામમાં ચલાવીમાં નહીં આવે. મને તો આટલું ખબર છે. હું તો સરકારની લાઈન ઉપર વાત કરું છું કેમ કે હું ગુજરાતની નાગરિક છું ને ભૂપેન્દ્રભાઈ સરકારને ને હર્ષભાઈ સંઘવીનું બહુ સ્પષ્ટ છે કે અવૈધ ઘુસપેઠિયાઓ ના તો રાખવામાં આવશે, ના સાચવવામાં આવશે, ના એના અવૈધ બાંધકામ ચલાવવામાં આવશે. તો આ જ કાર્યવાહી થઈ છે. પછી આ તો ધારાસભ્ય છે, એને તો સામે સરકારની કાર્યવાહીમાં સપોર્ટ કરવો જોઈએ, પોલીસ અને સરકારી અધિકારીઓને સપોર્ટ કરવો જોઈએ. એની સામે વિરોધમાં વાત કરે છે, એ તો કેટલું ખોટું કહેવાય છે. પણ બેન કોર્પોરેશનના અધિકારી કેમ આવી મંજૂરી જ નથી આપી? આ નકલી ડિમોલેશન છે. આવા તો અને મીડિયા જ્યારે આ ફરજ બજાવી રહ્યું હતું તો મીડિયા ઉપર આક્ષેપ કરવામાં આવે છે માનસિક ત્રાસ આપવાનો. તો મીડિયા તો જાગૃત કરે છે. તમે ઘૂસપેઠિયાને કરો તો અમે રાત્રે પણ લાઈવ કરી અને પોલીસ તંત્રની કામગીરીને વખાણીએ છીએ, સરકારની કામગીરીને વખાણીએ છીએ. તો આ ધારાસભ્ય તો એ વિસ્તારના છે અને હિન્દુત્વની કહેવાતી સરકારના એ પ્રતિનિધિ છે, તો એ તમે એમની સામે આક્ષેપ કરી રહ્યા છો. હું તો ગુજરાત મીડિયાને લાખ વંદન આપું છું કે ગુજરાત મીડિયા સદૈવ દરેક મીડિયા હાઉસ અવૈધ ઘુસપેઠિયાઓના ખિલાફ જ રિપોર્ટ આપી છે ને અવૈધ બાંધકામના ખિલાફ તો અમુક જગ્યા મીડિયા વાળોએ અમારા ધ્યાનમાં સંજ્ઞાનમાં વિષય લાવતા હોય, સરકારના સંજ્ઞાનમાં વિષય લાવતા હોય કે ભાઈ આ મારો દેશ છે, આ કઈ ધર્મશાલા નથી કે અવૈધ ઘુસપેઠિયા આવે ને અહીંયા ઘર બસાવી લે. આપજો મહારાષ્ટ્ર સરકારની કેવડી મોટી હમણાં કાર્યવાહી થઈ, અસમમાં કેવડી મોટી કાર્યવાહી થઈ, એવી રીતના આપણા ગુજરાતમાં કાર્યવાહી થાય છે, યુપીમાં કાર્યવાહી થઈ, બંગાળમાં કાર્યવાહી થઈ, હમણાં નવી સરકાર બની. તો આ સનાતનીઓની સરકાર છે ને સનાતની સરકારનું, હિન્દુત્વવાદી સરકારનું સ્પષ્ટ છે. હવે પાર્ટી લાઈનથી રાઈટ લેફ્ટ અગર કોઈ ધારાસભ્ય જાતો હોય તો આપણું દાયિત્વ છે, જનતાએ હિન્દુત્વવાદી સરકાર એટલે ચૂંટીને લાવ્યા છે ને મત આપ્યા છે કે આ સરકાર હિન્દુઓના સંરક્ષણ કરશે, એને સરકારી જમીનનું ને ભારત હિન્દુ રાષ્ટ્રની રક્ષા કરશે. પણ એમના જ અમુક ધારાસભ્ય જો આવા આડા લાઈને ચાલતા હોય તો એને એક્સપોઝ પણ કરવું જરૂરી છે ને એને એક્સપોઝ કરવા માટે જ મેં આ આપ્યું છે. બીજી વાત, પરમિશન આપે કે ના આપે, અવૈધ છે, શું એને બનાવવા પહેલા અવૈધ પરમિશન લીધી હતી? અમુક અધિકારીઓને લાગ્યું હશે ને તોડી નાખી હશે. પણ આને કોઈ ડિનાય ના કરી શકે કે આની માલિકી, આ જેટલા ઝૂંપડા છે અહીંયા એ શું કોઈ જિહાદીઓની માલિકીના છે? માલિકીના હોય તો એ કાગળ દેખાડે. તો અત્યારે આપણે બીજા બધામાં આપણે ડાયવર્ટ કરવા મુદ્દાને ને બીજા બધા વિષયમાં નાખવા કરતા સ્પષ્ટ વિષય આ છે કે પહેલી વાર તો વિનોદભાઈ મોરડિયા યાના વિધાયક છે, એના નાકના નીચે આવડું મોટું અવૈધ બાંધકામ કેમ થયું? બીજી વાત, જે વૃદ્ધ માતાજીનો મેં વિડીયો પોસ્ટ કર્યો છે, હું તો પુરાવા સાથે પોસ્ટ કરું છું ને, મારા મનથી તો નથી કરતી. એ જે વૃદ્ધ માતાજી છે એ શું કહે છે કે આ મારી જગ્યા હતી, મારી માલિકીની હતી, મારા પાસે એ કહીને મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્થાનિક પ્રશાસને માંગી
कहूंगी कि हमारे हमारी स्कूल बनावी छे, मैं स्कूलना काम માટે આ જમીન ફ્રીમાં આપી દીધી અને ફ્રીમાં આપેલી જમીન ઉપર તમે અવૈધ ઘુસપેઠિયાને વસાવો છો, આ કેટલું યોગ્ય છે? હું તો આપને નિવેદન કરું છું કે આપ જે વૃદ્ધ માતાજી જેનો મેં વિડીયો નાખ્યો છે એનો જઈને આપ ઇન્ટરવ્યુ લ્યો, એટલે આ જેટલા આડાવડા ચાલે છે આ બધા એક્સપોઝ થશે. એમાં પછી આપણું હોય કે પરાયું હોય, પક્ષ હોય કે વિપક્ષ હોય, બધા એક્સપોઝ થશે. ચોક્કસ કાજલબેન, અમે ઘટનાના મૂળ સુધી જશું, એ વૃદ્ધાને પણ અમે શોધીશું, ઇન્ટરવ્યુ લેશું, પણ સૌથી સીધું ને સટ એ વાત કરો કાજલબેન, સીધો ને સટ એ સવાલ છે કે વિનુ મોરડિયાની આમાં ભૂમિકા તમને કેવી પ્રકારની લાગે છે? સીધો ને સટ સીધો સવાલ. વન વર્ડમાં ઉત્તર આપું, ડાઉટફુલ. જાંચ કરો એમની. જી. અને આવા વિધાયકો ભાઈ અમને ન જોતા, કતારગામમાં બધા 100% હિન્દુ રીએ છે, 100% હિન્દુ. વિનોદભાઈ મોરડિયાને એટલે મત નથી આપ્યા કે આવીને જિહાદીઓને પોતાના ખોડામાં બેસાડશે ને આવી રીતના અવૈધ બાંધકામ કરાવવા દેશે ને ત્યાં જો કેટલા બધા જિહાદી ઘૂસી ગયા છે, જબકી એ વિસ્તારમાં કોઈ મુસલમાન નથી રહેતું. કાજલબેન, અમે આ વૃદ્ધાને ત્યાં અમારી ટીમ ગુજરાત ફર્સ્ટની ગઈ હતી, પણ હવે વૃદ્ધા ત્યાં નથી મળતા. આપની પાસે કોઈ હતો પતો હોય અને એની ભાળ મળે તો અમને જાણ કરજો, અમે એનો ઇન્ટરવ્યુ લેવા તૈયાર છીએ. જી અમે આપને અત્યારે જ આ આપણું પતિ જાય ને એટલે હું આપનું સંપર્ક કરાવું. તો હવે આપનું હવે અત્યારનું સ્ટેન્ડ સરકાર માટે શું રહેશે અને વિનુ મોરડિયા માટે આપનો જે રજૂઆત છે એ કયા પ્રકારની રહેશે? જો ભાઈ, અમે તો વિનોદ મોરડિયા નથી ઓળખતા, અમે તો આ કહેવાતી હિન્દુત્વવાદી સરકારને મત આપીએ છીએ, ભાજપની સરકારને અમે મત આપીએ છીએ. એટલે અમારી ભાજપની સરકારને મત આપીએ તો અપેક્ષા બી હોય અને આ બી અપેક્ષા હોય કે જિહાદીઓને સંરક્ષણ દેવામાં ન આવે. એમાં ભાજપનું બી સ્પષ્ટ જ છે કે અમે જિહાદીઓને સંરક્ષણ ને અવૈધ ઘુસપેઠિયાને સંરક્ષણ નહીં આપી. અમિતભાઈ શાહ તો એમાં બહુ સ્ટ્રિક્ટ છે, એમની પોલિસી બહુ સ્ટ્રિક્ટ છે. તો એની પોલિસીના વિરુદ્ધમાં જઈને જો વિનોદભાઈ આવું કામ કરે તો મેં અમિતભાઈને લખ્યું પણ છે કે અમિતભાઈ આપની પોલિસી સ્ટ્રિક્ટ છે, પણ આપના જે અમુક વિધાયકો છે વિનોદભાઈ જેવા, જે આપની પોલિસીના વિરુદ્ધ આપના વિરોધમાં ઊંધું કામ કરે છે, માટે આ શંકાસ્પદ સ્થિતિ છે, એની જાંચ થવી જોઈએ ને આવા વિધાયકોને તો નિષ્કાસિત કરવા જોઈએ પાર્ટીથી. બેન, હું હજી આપને એક છેલ્લી વાર પણ એ પ્રશ્ન પૂછું છું કે આને નકલી ડિમોલેશન કહેવામાં આવે છે. આ છેલ્લા કેટલાય દિવસથી નકલી ડિમોલેશન કહેવામાં આવે છે. જો ઘૂસપેઠિયા હોય તો એની પ્રેસ નોટ ઇસ્યુ થવી જોઈએ, સરકાર અને તંત્રના વખાણ થવા જોઈએ. એ કેમ નથી થતું સુરતમાં? માત્ર વિનુ મોરડિયા તમે અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છો એ વાત અમે સાચી માનીએ, પણ તો સુપર ડિમોલેશન, સુપર બાંગ્લાદેશી કે કોઈ હોય ઘૂસણખોરોને કાઢવાની વાત, એનું પ્રેસ નોટ ઇસ્યુ થાય છે, એમની ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયામાં એના ફોટા ચડે છે, મીડિયાનો એમાં રિપોર્ટ હોય છે, આમાં એ કેમ નથી થતું? ભાઈ જરૂરી નથી. હવે એ તો ઇન્ટરનલ એ લોકોના પોલિસી મેટર શું હશે, એ લોકોએ શું મળીને નક્કી કર્યું એ આપને નથી ખબર. આપણે જોયું હતું ને કે અમુક જગ્યાએ રાતોરાત અવૈધ જે દરગાહો હતી, મજારો હતી, ઉઠાવવામાં આવી ગઈ હતી, એમાં કઈ પ્રેસ નોટ નથી આપી હતી. થઈ ગયું. એના પછી પબ્લિકને ખબર પડી કે ઓ રાતે તો આ આવડી મોટી એનાકોન્ડા સાઇઝની મજાર હતી, અમે સવારે ઉઠ્યા તો ગાયબ થઈ ગઈ. સરકારની જમીન છે, સરકાર કેમ ખાલી કરાવે એની માલિકીની છે, એ સરકારને જોવાનું છે. સરકારને કઈ ઘર ન્યોતા દેવાની જવાની જરૂરત નથી. એટલે સરકારના કામને તો અમે ખૂબ બે હાથ જોડીને આવકારીએ છીએ અને એવા જ બધા અધિકારીઓને હું તો કહું પુરસ્કૃત કરવા જોઈએ કે એ અધિકારીઓમાં એટલી હિંમત છે કે ખુલીને આવા અવૈધ અતિક્રમણોને ખાલી કરાવવાની એ હિંમત દેખાડે છે. એટલે આપ અત્યારે આ ડિમોલેશનને સાચું ગણો છો, ઘૂસપેઠિયાનું દબાણ હોવાનું ગણો છો, અને વિનુ મોરડિયા એમની સામે છે, એમના નાક નીચે આ કામ થયું છે અને એ અત્યારે વિરોધ કરી રહ્યા છે એવું કહી શકો છો ને? હું તો અમિતભાઈ શાન કહું, વિનોદભાઈ મોરડિયાની જાંચ કરાવો પહેલા. જી. બીજું બેન ચોક્કસ એ કહી શકીએ કે આ ડિમોલેશન થયું તો એના પછીનું જે સરકારી તપાસ થવી જોઈએ, ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે, તો મેં અગાઉ પણ કહ્યું મીડિયા ઉપર ઢોળવામાં આવે છે કે મીડિયા દરરોજ ચમકાવે છે, પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી ન થાય ત્યાં સુધી મીડિયાની ફરજ પણ છે, તો એ કરીએ છીએ અમે. ભાઈ અમુક જગ્યાએ તો અમે મીડિયાને લાખ વંદન કરીએ કે અમુક જગ્યાએ તો મીડિયાના ઇન્ટરફેર થયા અને મીડિયા ઇન્વોલ્વ થઈ ત્યારે એ કામ થયા છે. અમુક લવ જિહાદની મેટરમાં આપની ચેનલ ઇન્વોલ્વ થઈ પછી કામ થયા, લેન્ડ જિહાદની મેટરમાં આપની ચેનલ દ્વારા કામ થયા, ધર્માંતરણમાં તો આપની ચેનલે દક્ષિણ ગુજરાતનું કેટલું બધું એક્સપોઝ કર્યું છે. એટલે તો હું તો ગુજરાત ફર્સ્ટ ચેનલને બી ખૂબ આભાર માનું છું કે આપના લીધે, મીડિયાના લીધે થોડું ઘણું કલ્યાણનું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. બેન, તો ધર્માંતરણની વાત નીકળી એટલે આપણે કહું ત્યારે પણ વખતે તમે શાસક પક્ષના કેટલાક પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ એ મુદ્દે ચૂપ છે. આવી જ વાત વિનુ મોરડિયા વખતે થઈ, તો આપની મુદ્દે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ધારાસભ્યો છે કે જનપ્રતિનિધિઓ છે એ કદાચ સરકારની ગાઈડલાઈન મુજબ કામ નહીં કરતા હોય, હિન્દુત્વથી થોડાક દૂર રહેતા એવું લાગે છે? એને અબ્દુલના ઘરની બિરયાની વધારે ભાવે છે
એટલે અબ્દુલ ને જોસફના ઘરની ખાય છે બિરયાની ને ચિકન મટન, એટલે એને આપણા તરફથી પ્રોબ્લેમ છે, સરકાર પક્ષમાં નથી ચાલતા. જબકી સરકારનું સ્પષ્ટ લાઈન છે, એન્ટી કન્વર્ઝન લો મહારાષ્ટ્રમાં બી બીજેપી સરકારે જ બનાવ્યું છે, યુસીસી જે છે એ બી બીજેપી સરકારમાં થયું, યુજીસી જે છે એ બી બીજેપી સરકારમાં, જે બીજેપી સરકારના જેટલા પણ નિર્ણય છે એમાં બીજેપીના દરેક ધારાસભ્યને માનવા જ જોઈએ. એ પાર્ટી લાઈનની બહાર જાય છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી પાર્ટીને કરવી જોઈએ. મારું તો આ સ્પષ્ટ લાઈન છે. એટલે ધર્માંતરણમાં પણ જે લોકો જે ટેકો આપી રહ્યા છે એવા ધારાસભ્યો ભલે ભાજપના હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ, એવી જ વિનુ મોરડીયા તમે થવી જોઈએ એવું કહેવાનું થયું ને. હા, એવું જ કહેવાનું ને. હારું થયું આ બાને વિનોદભાઈએ પોતાને એક્સપોઝ કરી નાખ્યા ને એને પાર્ટીમાં ક્લિયર કરી દીધું કે એ જિહાદી ને અવૈધ ઘુસપેઠીઓના સાથે છે. માટે હવે તો ગેંદ ભાજપાના પાલામાં છે. જોઈએ ભાજપા આવા જે પાર્ટી લાઈનથી વિરુદ્ધ કાર્ય કરવા વાળા વિધાયકો ઉપર શું કાર્યવાહી કરે છે, એ હવે ગુજરાતની જનતા જોવાની છે. ચોક્કસ. આપની પાસે આખી વિગત ક્યારે આવી અને માત્ર વૃદ્ધાનો વિડીયોથી વિગત લીધી કે આપની પાસે ક્યારે આવી? કારણ કે આપ તો હિન્દુત્વના મુદ્દે ખૂબ જાગૃતતાથી કામ કરી રહ્યા છો, આપ જ્યાં બેઠા હો ત્યાં, તો આપની પાસે આ વિગત આખી ક્યાંથી આવી? ભાઈ, મારી પાસે તો ભાજપના અમુક કાર્યકર્તાઓ ને જે હોદ્દેદારો છે એ લોકોએ મને વિગત આપી છે કે આ બેન જો અમારા જ ધારાસભ્ય આવું ઊંધું કામ કરે છે બેન, માટે અમારી તો કોઈ અવાજ નથી સાંભળતા, તમારી અવાજ પહોંચશે. અને મને આ બધી વિગતો ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ, જે સુરતના કાર્યકર્તાઓ છે ને હોદ્દેદારો છે, એ જ લોકોએ મને આપી છે. ચોક્કસ. બેન આપણી સાથે વિનુભાઈ મોરડિયા આપણી પાસે છે. વિનુભાઈ, આપનો એક આક્ષેપ થઈ રહ્યો છે, કાજલ હિન્દુસ્તાની ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ ઉપર છે, તેઓ કહી રહ્યા છે કે આ ઘૂસપેઠિયાઓ હતા અને એટલે આ ડિમોલેશન કરાયું છે અને આપ એમનો બચાવ કરો છો. શું કહેશો વિનુભાઈ? હું આ ઘૂસપેઠિયાનો બચાવ કરું છું એવો એમનો આક્ષેપ છે. ચોક્કસ. આપની સાથે છે જ કાજલબેન, વિનુભાઈ પણ છે આપની સાથે. અવૈધ અતિક્રમણ તોડવાનો બચાવ મતલબ ઘૂસપેઠિયાનો બચાવ. સિમ્પલ છે. બેન, તમે અહીંયા ઓળખો છો, હું અહીંયા રહું છું. અહીંયા જે લોકો રહે છે એ 100 ઘર હતા અને હવે અહીંયા 1200 લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, 100ની જગ્યાએ 1200ની. આમાં તમે રાજી છો ને? અવૈધ ઘુસપેઠિયા અને અવૈધ બાંધકામના વિરોધમાં કાર્ય સરકારનું થવું જોઈએ. એની પાસે કાગળ છે, એ જમીન ઉપર રહે છે, એની પોતાની માલિકીની જમીન છે કે જેના ઉપર ડિમોલિશન થયું. જમીન માલિક જે છે, જમીન માલિકની જગ્યામાં, પ્રાઇવેટ જગ્યામાં સરકારની એજન્સી કબજો લેવા, ખાલી કરાવવા જઈ શકે? તમે કહો, કોણ છે જમીન માલિક? ગુલુબેન. કોણ ગુલુબેન? આખું નામ લ્યો. એ જમીન માલિક છે, એ પ્રાઇવેટ પાલિયા, ગુલુબેન પાલિયા. ગુલુબેન પાલિયા પાસે દસ્તાવેજ છે એ જમીનના? ખાલી એટલું સમજો ને કે એ ખાલી એટલું સમજો. હા, દસ્તાવેજ છે એના. તો આ તો કોર્પોરેશનની જગ્યા છે એવું એસએમસી કહે છે. ગુલુબેને કીધું કે મારી જમીનમાં વર્ષ એસએમસી ક્યાં કહે છે? એસએમસી એ કહેવા નથી આ કોર્પોરેશનની જગ્યા છે એવું નથી કીધું. એ તો આવે છે, બધી જગ્યા ચાલે છે કે આ તો સરકારી જગ્યા છે, સુરત કોર્પોરેશનની જગ્યા છે. નહીં બેન, હવે સમજી લો બેન, એક વાત સમજી લો, ખાલી તમારી જાણ માટે કહી દઉં. તમને કોણે માહિતી આપી છે ને એ મને ખબર છે. તમને જે માહિતી આપવા વાળા જે છે ને એને વ્યક્તિગત મારી હારે વિરોધ છે, એટલે તમને આ પ્રકારની પ્રચાર એના સોશિયલ મીડિયામાં એને કરેલો છે. અહીંયા 100 જેટલા ઝૂંપડા લઘુમતીઓના અહીંયા હતા. આ ઘૂસપેઠિયા હોય તો આને પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલી દેવા પડે. એને હારે હું સંમત, લાવો હું લખીને આપી દઉં. અને હું જાહેર સ્ટેટમેન્ટ કરું છું કે આ ઘૂસપેઠિયા હોય તો એને પાકિસ્તાન મોકલી દેવા પડે. રહી વાત બીજાની જગ્યામાં આ લોકો દબાણથી વર્ષોથી રહેતા હતા. એ જમીન માલિક એને ખાલી કરાવી શકે છે, એમાં મને કોઈ વાંધો નથી. કોર્પોરેશન પ્રાઇવેટ જગ્યામાં જાતી હોય અને નિયમ મુજબ જાતી હોય તોય મને વાંધો નથી, તો હું એને અભિનંદન આપું છું. પણ અહીંયા ખેલ એ છે, 100 મકાન ખાલી, તમે જે વાત કરો છો ને 100 મકાન આ ખાલી કર્યા જમીન ઉપર, હવે ત્યાં 10 માળની બિલ્ડિંગ બનાવીને 1200 પરિવારને રહેવાનું છે. તમે આમાં રાજી છો ને? આ મારો વિસ્તાર છે. અમે અવૈધ, ભાઈ તો આપનો વિસ્તાર, આપના વિસ્તારમાં
કતાર ગામમાં ઘણા બધા અવૈધ બાંધકામો થયા છે ને એ બધા અવૈધ બાંધકામોના મારી પાસે વિડીયો ને ફોટા છે. આપને હું મોકલાવી દઈશ. હા. કદાચ આપ બિઝી હોય, આપના સંજ્ઞાનમાં ના આવે. આ બી અવૈધ બાંધકામ જ એ હતું હવે ને જેના ઉપર સરકારની ના, કાર્યવાહી ના, થઈ. પણ અવૈધ આપનું થયા છે તો ઈ internal તોડાવો ને, political- એનું બોલો ને બેન. નહીં એનું જ તમે બોલીએ એનું છીએ. બોલો. અવૈધ બાંધકામ થયા છે તો અધિકારીને કયો ને, અધિકારીએ અમે બાંધકામ અધિકારીને કર્યા ના હોય તેનું કહીએ. કયો ને. બારે અમે તો અવૈધ ભાઈ બાંધકામ કરાવવા જનપ્રતિનિધિને તોડાવવા એનો કહીએ. વિષય જ નથી. નહીં નહીં ભાઈ, તમે અમે તો અવૈધની વાત અધિકારીઓ નહીં, કરો અમે છો. તો ના, જનપ્રતિનિધિત્વને પણ કહીએ ને. જનપ્રતિનિધિને પૂછો ને. પૂછ્યું જ ને સાહેબ, અમે તો કેટલી વાર તમે કતાર પહેલા આની ગામમાં ઉપર વાત કરો. અવૈધ બાંધકામ થયા બાંધકામની છે. એની ઉપર વાત કરશું આપણે. આ અવૈધ બાંધકામ જ છે. હું મને આપને ખબર છે, પુરાવા આપું, મને આપે ખબર છે નાખી દ્યો. તમે ત્યાં મારે ત્યાં સભા કરી જશો એ વાત મને ખબર છે. ભાઈ હું તો આપના અરે ગામમાં પણ સભા 4 વર્ષ અવૈધ પહેલા બાંધકામની વાત કરીને આમાં ગઈ છું. નથી, આમાં ઘૂસપેઠિયાની વાત છે. અવૈધ ઘુસપેઠિયો જ અવૈધ બાંધકામ મને કર્યું ખબર છે. છે, મને ખબર છે, પણ અને તમે ભાઈ, એવી વાત કરો છો. કતાર તમારે ગામમાં સાંભળવું જ સાંભળો. નથી. તમારે તમે વાત સાંભળો, તમે કતાર પહેલા ગામમાં સ્પષ્ટતા કરો. તમે પહેલા સ્પષ્ટતા સ્પષ્ટતા છે. કરો કે કતાર ઘૂસપેઠિયા ગામમાં હતા આ અમારા- લોકો. ભાઈ કતાર ગામમાં કેટલા બધા અમારા જાણીતા રહીએ છે જે એમ કહે છે કે અહીંયા લોરી વાળા એટલા બધા બાંગ્લાદેશી ઘુસપેઠિયાઓ આવી ગયા છે જે શાકભાજીની લોરી લખાવે છે. જબકી કતાર ગામમાં કોઈ મુસ્લિમ લોકોનું ઈ ક્ષેત્ર જ નતું. ઈ પાછળથી વસવટ કરાવી છે ને તમને ઘણીવાર એ લોકોએ કમ્પ્લેન બી કરી છે. એમાં કઈ તમારા પોલિટિકલ લોકો નતા, ઈ આમ જનતા હતી જે મને કહેતી હતી. હું તો પબ્લિક સાથે બહુ કનેક્ટેડ છું ભાઈ, અને મારું તો કામ જ લેન્ડ જ યાદ ઉપર કામ કરવાનું છે. તો મારી કાંઈક પાસે તો સાચું માહિતી બોલો, આવે કાંઈક ને. મીડિયા ઉપર તો સાચું ના બોલો. ભાઈ. અમે હવે એ સાચું જ બધું બોલીએ. છોડો. અમારો શું ફાયદો કે નુકસાન છે? અહીંથી તમે મને કહો. બાંગ્લાદેશીઓને પકડીને કાઢ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં પહેલા પૂછી લો. પહેલા પોલીસ કમિશનર કચેરીમાં પૂછી લો, મેં રજૂઆત કરેલી છે. અને એમાં જ અહીંથી લગભગ સાચું છે. 200 જેટલા પકડીને અહીંથી કાઢ્યા છે. જે લોકો બહારના ઘૂસપેઠિયા એને અહીંથી પકડ્યા છે. અને એ હું જ રજૂઆત કરવાનો છે. રેકોર્ડ ઉપર બોલે છે પોલીસમાં. એટલે તમે ભાઈ ઘૂસપેઠિયાના કાયદા નામે હોય બીજું કરવાનું ને બંધ કરો. અમુક રહી ગયા હોય તો એને બી કાઢવા બાંધકામ પડે ને. તો આપના ગેરકાયદેસર ક્ષેત્રમાં બાંધકામની વાત કાઢવા કરો જ છો. પડે. ખબર ન હા, હોય ને બધું કોઈ હવે તો લેબાગુ ઝૂંપડાઓ. તત્વોની હારે તમે ચડી જાઓ છો. અમે ભાઈ આમાં ક્યાં તમારી ગેરકાયદેસર language બાંધકામ થોડીક આવે? સુધારો. આમાં તમે ચડી કબજો જાઓ જે છો, આવી કર્યો છે language એ લોકો please ના અનઓફિશિયલી બોલો. રહેતા હતા. પણ પહેલા નિયમ છે કે અને તો બીજી લો, રીતે એમ જો અત્યારે તમે પોતે બાંગ્લાદેશી માનો છો અરે એમ નહીં, કે તમે જો unofficially બાંગ્લાદેશી રહેતા લારી હતા. લઈને ફરે હવે છે. તમે તમારા મોઢે બોલ્યા છો કે અનઓફિશિયલી રહેતા હતા, તો તમે અનઓફિશિયલી કોણ? રહેવા વાળાઓ માટે આટલું બધું ફેવર કેમ લ્યો હા. છો? તમે અત્યારે પોતે બોલ્યા અનઓફિશિયલી રહીએ છે. તો તમે તો મેં એની જનપ્રતિનિધિ ફેવર કરી થઈને નથી. પોતે બોલો છો. બેન, એ તમે બેન, પહેલા અત્યારે મારી બોલો વાત ભાઈ. સાંભળો. તમે પહેલા વાત સાંભળવી છે બેન, કે અમે સાંભળીએ જ છીએ. તમે પોતે બોલો છો તમે અનઓફિશિયલી તમારે રહેતા વાત હતા, જ નહીં અત્યારે તમે સાંભળતો. બોલ્યા. બેન યાર વાત કરવી તો અમે સાંભળો વાત જ પહેલા. સાંભળીએ છીએ. તમે સાંભળો હા, પહેલા. સાંભળીએ જ છીએ ભાઈ. તમે પહેલા ક્યારની સાંભળો. તમને સાંભળું છું. આ હા. લોકો 40 નથી સાંભળવું. સાંભળું જ છું ભાઈ, બોલો નહીં, ને તો તમે. સાંભળો. આ સાંભળું છું. જગ્યા મૂળ હા. માલિક ગુલુબેન પાલિયા. આ જમીન માલિક ગુલુબેન પાલિયાની જમીન છે. એ જમીનમાં આજથી 40 વર્ષ પહેલા ધીરે ધીરે આ લોકોએ દબાણ કરીને રહેતા હતા. હવે એ લોકો એનો ત્યાં કબજો જમાઈ દીધો છે. આ લોકો બોલો, તમે પોતે પોતે મૂળ જ જમીન બોલો છો, માલિક દબાણ નથી. કરીને રહેતા અને હતા. એના હા. માટે જે નિયમ અનુસાર કાર્યવાહી થવી પડે એ થવી પડે. હા, વાત સાચી છે. હું જાહેરમાં કહું છું અને હજી કહેવાનો વાત એની નથી. વાત નિયમ મુજબ એની ખાલી થતી હોય તો કરાવો ને. એના માટે હું બોલતો જ નથી. ભાઈ તમારા જમીન વાતમાં માલિક દોરાભાસ ગુલુબેન છે. છે. એની જમીનમાં 40 વર્ષથી રહેતા હતા. એને સરકાર ખાલી કરાવતી હોય, સરકારી જગ્યામાંથી સરકાર ખાલી કરાવરાવે. આને ખાલી કરાવ. વાત એ છે કે કોર્પોરેશન એમ કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું. તો કોણે કર્યું? અધિકારીઓ એમને એમ બુલડોઝર લઈને બધા ફેક અધિકારી છે એમ તમે અને કહો બેન, છો. તમારી જાણ માટે કહી દઉં. તમારી જાણ, તમે આજે આવ્યા છો બેન. એક વાત તમને બીજો મારો પરિચય આપી દઉં. તમને ખબર નથી. તમારી જાણ માટે કહી દઉં. તમે હજી 10 વર્ષ કે 15-20 વર્ષમાં આવ્યા છો. 30 વર્ષ પહેલા હું વિશ્વ હિન્દુ પરિષદનો શહેરનો મંત્રી હતો. એટલે આ બહુ સમાજ સારું. માટે હું લડ્યો છું. એટલે તમે ભાઈ, તો મારી હું ઉપર બી જે વાત આજે કરો છો નથી ને આવી. એ બહુ મારો ખરાબ જન્મ રીતે થાય કરો છો. પછી આવું છું, તમે અમારી તો યુવાની મારા આમાં પિતાજી કાઢી બી. નાખી છે. હા, ભાઈ નહીં, તમે નહીં. કાઢી નાખી. તમે- આ પર્સનલ ના થાવ તો તમને કહી દઉં, મારા બી તમારા બાપ દાદા પિતાજીની અલગ જનસંઘથી વાત છે. જોડાઈને એમરજન્સીમાં જેલમાં રહીને આવ્યા છે 1.5 વર્ષ. સમજી ગયા તમે? પર્સનલ ના થતા. મારો જન્મ પછી થયો તો એમાં મારો વાંક નથી. પણ તમે વીએચપી ના હશો તો અમારા બાપ દાદા બી એમરજન્સીમાં જેલમાં રહીને આવ્યા છે ને જનસંઘના તમે મને ટાઈમથી કઈ રીતે આવું કહી શકો? જોડાયેલા છે. એ ખાનદાન તમે મને આવું કઈ રીતે કહી શકો? તમે શું નહીં, કઈ રીતે તમે કહી તમારો શકો? શબ્દ તમારા વાપર્યો દાખલા છે. છે.
કે તમે ઘૂસપેઠિયાનું ઉપરાણું લો છો, આવો શબ્દો તમે વાપર્યો છે. હા, તમારા કતારગામમાં ઘણા તમારા ઘૂસપેઠિયા છે ને હજી તમે અમે હજી તમને વાત કરો રોજ છો કે લખશો. તમે ઘૂસપેઠિયાનું ઉપરાણું મેં ક્યારે ઘૂસપેઠિયાનું ઉપરાણું લીધું? પહેલા એ બતાવો. તમે તમારા તમે જે પહેલા આ બતાવો અવૈધ ક્યારે બાંધકામથી ઘૂસપેઠિયાનું ઉપરાણું લીધું? ભાઈ તમને ઘણીવાર રજૂઆત કરી છે, ઘૂસપેઠિયાઓ તમે કાઢતા તો નથી. સામું તમારા કતારગામમાં ઘૂસપેઠિયાઓ આવીને રીએ છે તમારા નાકના નીચે. એટલે તમારે તો કાઢવા જોઈએ ઘૂસપેઠિયાઓને. રસ લઈને આ જિહાદીઓ તમારે માટે હાવ આટલું ખોટી રસ ના જેવી લ્યો વાતો કરવી ભાઈ. હોય તો તમે કોણ આનો? હિન્દુત્વવાદી આનો કોઈ જવાબ ન હોય, સરકારમાં ભાઈ. વિધાયક છે અને તમારે આનો કોઈ જવાબ ન હિન્દુત્વવાદી હોય. સરકાર માટે જનતા માટે કામ કરવાનું હોય, જિહાદીઓ માટે કરવાનું ના હોય કામ. હાલો ખબર નથી ને વાત હાલો. કર્યા કરે છે. વિનુભાઈ હાલો વિનુભાઈ બોલો. વિનુભાઈ આપ તમે કયો પૂછો એ આપનો પક્ષ બેનને, પર રજૂ હા. કરો, આપનો પક્ષ રજૂ કરો. કાજલબેન એમનો પક્ષ પર રજૂ કરવા દો. એમને જે તમે જે કીધું એનો જવાબ આપશે વિનુભાઈ. નહીં, મેં તો કીધું એ સમજે છે, એની વન સાઈડ ચાલે છે, એમની વન સાઈડ ચાલે છે અને એ બોલે છે ઘૂસપેઠિયાને તમે શરણ આપો છો, એટલે આટલી ખરાબ ને ખોટી વાત કઈ રીતે કરી શકે? તમે માનો છો, ચેનલવાળા પત્રકાર તરીકે તમે માનો છો કે હું ઘૂસપેઠિયાને શરણ આપું છું? યસ, એટલે ડિમોલેશનનું જે થયું છે એ નકલી છે એવું સાબિત કેમ નથી કરતા કાજલબેન? કાજલબેન આ નકલી ડિમોલેશન છે એવું કેમ તમે કહેતા નથી? એ તો અત્યારે મારે તો હું કહેવાની જરૂરત કારણ કે એનો અભ્યાસ કર્યો છે, કારણ કે આજે અત્યારે સરકાર સુધી વાત પહોંચી છે, ઉચ્ચ સ્તરીય તપાસ પણ છે. ભલે મીડિયા ઉપર મેં અમને કીધું કે મીડિયાને એવું કહેવામાં આવે છે કે મીડિયા પાસે કોઈ મુદ્દો નથી, પણ મીડિયા દૂધનું દૂધ ને પાણીનું પાણી તો કરે ને. મેં આપને કીધું ઘૂસપેઠિયા હોય તો પ્રેસ નોટ ઇસ્યુ કરે. મીડિયા રાત સુધી ઓપરેશનમાં જાગે છે, વિઝ્યુઅલ આવે છે, ગુજરાત ફર્સ્ટની ચેનલમાં અમે બતાડીએ છીએ. પછી વિનુભાઈ હોય કે પોલીસ તંત્રના કોઈ અધિકારી હોય તો આ કામને અમે બિરદાવીએ છીએ અને એ જરૂરી પણ છે. પણ આ કેસમાં નકલી ડિમોલેશન, સોપારી ડિમોલેશન આવા શબ્દો આવ્યા છે. તો આપની પાસે જે વિગત છે વિનુભાઈ હાજર છે, એમને જણાવો. ભાઈ અમે તો મારે બોલવું છે કે વિનુભાઈ તમે કયો એ ના બોલે? ના, આપ બોલો, પહેલા આપ બોલો, પછી વિનુભાઈ બોલશે. હું એમ કહું છું કે અત્યારે જ્યારે આપણે માનનીય વિનોદભાઈથી વાત થતી હતી ત્યારે વિનોદભાઈ એમ બોલ્યા કે આ અનઓફિશિયલી રીએ છે અહીંયા ને અનઓફિશિયલી વર્ષોથી અતિક્રમણ કરીને બેઠા છે. એમના મોઢે જ બોલ્યું છે તો અનઓફિશિયલી છે, એમાં સરકાર કાર્યવાહી કેમ કરી કેમ ન કરી એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન તો એ હતો જનતાના રૂપે. મારે એ લોકોના ઇન્ટરનલ એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં નથી પડવું કે પેપર વર્ક થયા ન થયા, નોટિસ આવી, એ લોકોનો ઇન્ટરનલ એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે. બતોર ગુજરાતની જનતા હું તો ટીવીમાંથી એ જોઉં છું ને કે અવૈધ અતિક્રમણ હૈટા એનું એક વિધાયક વિરોધ કેમ કરે છે, મને તો ખાલી આટલું સમજાય છે. વિનુભાઈ જવાબ આપો. હવે આપ વિનુભાઈ જવાબ આપો. અનઓફિશિયલી જ્યાં સરકારના જગ્યા હોય, કોર્પોરેશનની માલિકી હોય, ત્યાં બધા જ દબાણો હટાવવા પડે. આવું મેં વારંવાર લિખિતમાં પણ આપેલું છે, મૌખિક મિટિંગમાં પણ કીધેલું છે આ જ વિસ્તારની અંદર. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે, અહીંયા વ્યક્તિ નથી, પ્રશ્ન એ છે કે સરકારી જગ્યા હોય એમાં કોર્પોરેશન અને આ સરકારમાંથી જ્યાં આવા અવૈધ સરકારી દબાણો હતા ત્યાં હટાવવામાં આવ્યા છે અને એ અમે આ સરકારે જ હટાવ્યા છે. વાત પ્રશ્ન એ છે કે આ સરકારની સૂચના નથી, કમિશનરની સૂચના નથી અને આ પ્રાઇવેટ જગ્યામાં હતા. વાત એટલી છે. તો કોર્પોરેશનને જવાબ, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જવાબ કે પ્રાઇવેટ જગ્યામાં કર્યું તો કોણે કર્યું, વાત આટલી છે. જી કાજલબેન, આખું નકલી ડિમોલેશન કહેવામાં આવે છે. વાત કરે છે આપ તો આપના હિન્દુત્વ એડમિનિસ્ટ્રેટિવ મુજબ વાત છે. ઘૂસણખોર- આમાં કોઈ ભાઈ જગ્યા જિહાદીઓએ આવા અવૈધ કબજાઓ કર્યા છે. અમારા એક જાણીતા ત્યાં એક રીએ છે અને એ પટેલ સમાજના જ ભાઈ છે, એની જમીન ઉપર બી જિહાદીઓએ કબજો કરી લીધો છે. બિચારા ભાઈ એમના કતારગામમાં જ રીએ છે ને બિચારા ભાઈ રોજ ધક્કા ખાય છે કે આ જિહાદીઓનો કબજો ખાલી કરાવો. કલેક્ટરમાં એટલી અરજીઓ આપી દીધી છે, એના કબજા ખાલી નથી થતા. બોલો શું કરવાનું? આ જિહાદીઓને જોઈને જ આ લોકોને આટલી હિંમત ક્યાંથી આવે છે? કેમ કે જો આવી રીતના અનઓફિશિયલ ગમે ત્યાં જઈને બનાવી લઈએ અને પછી કાર્યવાહી થતી હોય છે તો નોટિસ ના આપી, પેલા જાણ ના કરી. સરકાર પોતે જ એમ કહે છે, આક્ષેપો કરે છે કે અધિકારીઓ પોતાની રીતે જ અવૈધ રીતે આવીને અવૈધ બાંધકામને સરકારના અધિકારીઓ જ અવૈધ રીતે બિલ્ડોઝરથી પાડે છે. આ કેવી વાત થઈ ભાઈ? તમે ને હું, તમે મીડિયા વાળા છો, હું અહીંયાની જનતા અને વોટર છું. અમે તો એમ ઈચ્છીએ છીએ કે કોઈ પણ અવૈધ કોઈનું પણ ન રહેવું જોઈએ. પછી હિન્દુ કરે કે મુસલમાન કરે, અવૈધ બાંધકામ હોવું જ ના જોઈએ. આ કઈ ધર્મશાલા તો છે નહીં. તો એમાં વિનોદભાઈ આટલા ઇન્વોલ્વ થઈને શું કામે આટલો રસ રહે છે? એને તો એ કહેવું જોઈએ કે ખોટું છે તો પ્રાઇવેટ પાર્ટી હોય તો કોર્ટમાં જાય.
એ શું કામે જિહાદીઓ માટે આટલા પેટમાં દુખાવા લે છે? તમને મત તો હિન્દુ આપે છે, જિહાદીઓ તો તમને વોટ આપતા નથી. તો તમે એમ જવાબ દેતા. ઘણી બધી જગ્યા થાય છે, ઘણી બધી જગ્યા ધારાસભ્યોને સાંસદો ન ગમતું હોય તો એ તો સ્પષ્ટ આવીને મીડિયામાં એમ કહે છે કે તમે કોર્ટમાં જાઓ ને કોર્ટમાંથી સમજી લ્યો. અને કોર્ટ ખુલ્લી છે ને, કોર્ટ તો કહે છે આવો મારી પાસે જો ખોટું હોય તો. પણ આટલું પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને વિનોદભાઈ આટલી બધી ચિંતા જિહાદીઓની કેમ કરે છે? એ બી બધા અવૈધ બાંધકામ બનાવવા વાળા જિહાદીઓની. પહેલી વાત તો એ છે કે એના માટે મેં આજ સુધીમાં એક પણ કીધું નથી. મને મીડિયાએ પૂછ્યું તો ડિમોલિશનને કામગીરી છે, સરકારી કામગીરી છે, એના વિશે જ હું બોલ્યો છું. બેન પહેલાં સમજી લો, તમને કાંઈક કોઈએ બીજા કાન ભેરવા છે એ મને ખબર છે કોણે ભેરવા છે, પરંતુ આ એક કાયદો હોય છે અને એમાં મને પૂછવામાં આવ્યું છે કે લીગલ થયું છે કે કેમ. ના ના, તમે વાત તો તમે જે પ્રકારે વાત કરો છો ને, તમે જે પ્રકારે વાત કરો છો ને ભાઈ હું કઈ નાની બાળકી તો છું નહીં 2-5 વર્ષની કે તો કાન હું ભેરવે. 2-5 મારી પાસે વર્ષનો તો નથી વિડિયો બેન. આવ્યા. વિડિયોમાં તમે હા. પોતે બોલો છો, મેં વિડિયો પોસ્ટ કર્યો છે, તમે મારું ટ્વીટ જો, તમે તો પોતે બોલો ને. કહો છો કે આ પણ ખોટું, પણ તમે તમે જે વાત બોલો કરો છો. છો મીડિયા હું બધું મારા ખોટું, મનથી નથી તમે એક જ બોલતી. બેન સાચા. ના પણ હું ને મીડિયા બે એક જ લાઈન ઉપર છે, તમે બીજી લાઈન ઉપર તમે એવું કીધું ને કે બધી જગ્યા પર કોઈ દબાણ ન ચાલે. તમે એવું કહો છો હમણે કે કોઈ પણ જગ્યા પર કોઈ પણ હિન્દુ હોય કે કોઈ પણ દબાણ ન ચાલે, તો આખા ગુજરાતમાં કોઈના કોઈની પ્રાઇવેટ માલિકીમાં કોઈના દબાણો છે. એમાં નિયમ ને કાયદા મુજબ સરકાર એમાં ન કાંઈ કરી શકે પ્રાઇવેટ દબાણમાં. મારી વાત સાંભળો. આમાં તમારે શું ખોટું હોય કહેવું તો છે બેન? કોર્ટમાં જાય, ખોટું હોય તો કોર્ટમાં જાય. તમે જિહાદીઓ માટે આટલું રસ કેમ લ્યો છો? તમને વોટ તો હિન્દુ આપે બસ છે. બરાબર આજે છે, હિન્દુનું- કોર્ટમાં જઈ શકે. જાય કોર્ટમાં એના માટે કોર્ટમાં, રસ જ એક નથી કાગળ લીધો. દેખાડે. તમને કંઈક બીજું દેખાય છે, એમના માટે મેં રસ જ નથી લીધો. એક પણ મારો તમારા શબ્દ આજ સુધીના ક્ષેત્રમાં મીડિયામાં એક શબ્દ મારા માટે તો એક ગોતીને મને ખાલી બતાવો આ વિશે કે મેં નહીં. એના માટે કીધું હોય એવું. ખાલી આ એક વિશે શબ્દ તો નહીં કયો ભાઈ. એતર બોલો. ભાઈ ખાલી આ વિશે નહીં, તમારા કતાર ગામમાં કેટલા બાંગ્લાદેશી લોરી વાળા રહે છે, કેટલા બધા ઝૂંપડા બાંધીને રહે છે. હવે કાલથી હું રોજ એક એક ફોટો ને વિડિયો સાથે તમારા એરિયા મોકલજો. જે બાંગ્લાદેશી હાલો કપાઈ ગયો. વિનુભાઈ, હવે આ જે આક્ષેપ થઈ રહ્યો છે એ અંગે હવે આપનું કહેવાનું શું છે? આપણે વાત હતી નકલી ડિમોલેશન, સોપારી ડિમોલેશન, તો હવે આપનું કહેવાનું શું છે? કાજલ હિન્દુસ્તાનીએ સીધો આક્ષેપ કર્યો છે કે તમે જેહાદ તરફી છો અને ઘૂસપેઠિયા તરફી છો ને એટલે આ વિરોધ કરી રહ્યા છો. હવે સીધું ને સટ આપની પાસે જવાબ. એ રીતે આપણે કાજલ હિન્દુસ્તાનીને પણ સાંભળ્યા, તેમના આક્ષેપો છે. સાથે સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પણ જોડાયા હતા. તેમનું પણ કહેવું છે કે કોઈ આ ઘૂસણખોરો નથી, તેઓની પાસે દસ્તાવેજ છે, તેઓ વર્ષોથી રહેતા હતા. પરંતુ કાજલબેનનું કહેવું છે કે આ ઘૂસણખોરો છે. કેમ પર્સનલી રશ આ વિનુભાઈ લઈ રહ્યા છે તેને લઈને પણ સવાલો છે. તો આ ડિમોલેશનને લઈને હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે, એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે. સુરત નકલી ડિમોલેશનનો મુદ્દો ગરમાયો છે. હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે. કાજલ હિન્દુસ્તાનીએ વિનુભાઈ મોરડિયા પર પ્રહાર કર્યા છે. વિનુભાઈ મોરડિયા અને જમીન માલિક વૃદ્ધાનો વિડીયો પોસ્ટ કર્યો છે. ધારાસભ્ય વિનુ મોરડિયા ઘૂસણખોરોના સમર્થનમાં આવ્યા છે. સુરતમાં ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. બુલડોઝર એક્શન કરનાર અધિકારી પર કાર્યવાહીની માંગ થઈ છે. ડિમોલેશન કરનારા અધિકારીઓની તરફેણમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીએ ડિમોલેશનને યોગ્ય ગણાવ્યું છે. તો આપણી સાથે કાજલ હિન્દુસ્તાની લાઈવ જોડાઈ ગયા છે. કાજલબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે તમે આ ડિમોલેશનના સમર્થનમાં આવ્યા છો, અધિકારીઓની તરફેણમાં આવ્યા છો, અને હવે આ ડિમોલેશન કથિત છે, નકલી છે, પરંતુ તમે આ ડિમોલેશનને યોગ્ય ગણાવી રહ્યા છો.
બેન હું તો હવે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. અત્યારે લેટેસ્ટ આશીષભાઈ નાયક જે અધિકારી છે એસએમસી ના, એમે જાહેર વિડીયો અત્યારે બારે પાડ્યો છે. એમને કીધું છે આ કાર્યવાહી બિલકુલ સહી છે, સત્ય આધારે કરી છે. આ હવે ડિમોલિશન ને પાડ્યા છે અમે, એને પ્રોપર ફોલો કર્યું છે અમે લોકો, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા. ને એમને એ બી કીધું છે કે અમુક રાજકીય પક્ષ પોતાના પોલિટિક્સ એસએમસી પાસે આવા લોકોને જવાબ દેવા માટે પૂરતા પુરાવા છે. હવે તો વિનુભાઈ પોતે આમાં ઘેરાઈ ગયા છે અને એસએમસી તરફથી અત્યારે નિવેદન આશીષભાઈ નાયકનું આવી ગયું છે, જે ઉચ્ચ અધિકારી છે. અને ગુલ્લુબેનનો તો વિડીયો મેં નાખ્યો છે, ગુલ્લુબેનનું એ નામ લે છે, પણ ગુલ્લુબેન તો પોતે કહે છે કે આ લોકોએ અવૈધ દબાણ કર્યો છે, આ સ્કૂલ બનાવવા માટે જગ્યા આપી હતી, પણ આ અવૈધ ઘુસપેઠિયાઓને જિહાદીઓએ આવીને એમાં અવૈધ કબજો કરી નાખ્યો છે. આમાં તો વિનુભાઈ મોરડિયા ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ સરકારને. કાજલબેન, તમે કયા તથ્યો પર કહી રહ્યા છો કે આ ઘૂસણખોરો છે? કેમ કે આપે રાજ્યવ્યાપી ડ્રાઈવ પણ જોઈ છે ઘૂસણખોરોને લઈને, પરંતુ આ જ ઘૂસણખોરો છે એવું તમે કયા તથ્યો પર કહી રહ્યા છો? કેમ કે તેમના પાસે તો દસ્તાવેજો પણ છે. બેન કઈ દસ્તાવેજ ખોટી વાત કરે છે વિનુભાઈ. આ ગુલ્લુબેન ની જગ્યા બરાબર છે. ગુલ્લુબેન નો મેં વિડીયો નાખ્યો છે. ગુલ્લુબેન પોતે એના મોઢે શું બોલે છે આ પોતે ઈ સાંભળો, જે મેં વિડીયો નાખ્યો છે. હું નથી કહેતી, જે પુરાવા આવ્યા છે પુરાવા નાખીને જ મેં વાત કરી છે. ને અત્યારે આશીષભાઈ નાયકનો મેસેજ આવી ગયો છે, એને વિડીયો મેસેજ બારે પાડ્યો છે, અને એસએમસી ના મોટા અધિકારી છે. તો શું એ બી જૂઠા, તમે બી જૂઠા, હું બી જૂઠી, અને સરકારની કાર્યવાહી કરવા વાળા સરકારી લોકો બધા જૂઠા, અને કતારગામની જનતા બી જૂઠી, એક વિનોદભાઈ સાચા? એવું છે આ વિનોદભાઈ ધારાસભ્ય થઈને જો જિહાદી આટલો ફેવર કરતા હોય ને કતારગામમાં જ્યાં આપણે અસાનધારો લાગુ થયેલો છે ત્યાં પણ આટલા અવૈધ ઘુસપેઠિયાઓ ઘૂસી ગયા છે, ને આ ઘુસપેઠિયાઓને શરણ આપવાનું કામ બી વિનોદભાઈ કરે છે. એવું તો હવે એમના વર્તનથી લાગવા માંડ્યું છે અમને. હવે તો અમને એના ઉપર ડાઉટ થવા માંડ્યો છે, જેવી રીતના ઉશ્કેરી ગયા છે આ વિષયને લઈને. કાજલબેન, અત્યારે જે વિનુ મોરડિયા જે ધારાસભ્ય છે એને પત્રકાર પરિષદ કરી છે, એમાં હજી એ નકલી અને સોપારી કાંડવાળું જ ડિમોલેશન ગણાવી રહ્યા છે. આપ હજી અડગ છો, આપની પાસે પુરાવા પણ છે એવું કહો છો. અન્ય કતારગામમાં એમના મત વિસ્તારમાં આવા ગેરકાનૂની રીતે ઘૂસણખોરો હોય અને એ બોલ્યા ના હોય એવા બનાવો છે આપની પાસે? ખૂબ પાસે, ને મારા પાસે તો એટલા વિક્ટિમ્સ આવ્યા છે ને. તમે ને હું તો અત્યારે બધું છોડો, આ એસએમસી ના ઉચ્ચ અધિકારી આશીષ નાયકે અત્યારે વિડીયો બારે પાડ્યો છે. આપી વિડીયો મેં આપને મોકલી દીધો છે આપના ચેનલ હેડને. ઈ ચલાવો આપ વિડીયો, ઈ શું બોલે છે. અત્યારે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું, એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે કોની વાક છે ને કોનો વાક નથી. હું એમ તો હવાબાજી નથી કરતી, મારા પાસે બધા પુરાવા આવ્યા છે. ત્યારે હું કોઈ પણ શબ્દ બોલતી હોઉં ને લખતી હોઉં તો બહુ જિમ્મેદારી સાથે બોલતી શકતી હોઉં. ને આશીષભાઈ નાયક જે આટલા મોટા અધિકારી છે ઈ કહે છે કે બરાબર કાર્યવાહી થઈ છે, એસએમસી બરાબર કાર્યવાહી કરી છે. તો વિનોદભાઈ આવા અધિકારીઓ ઉપર આ લોકોનું મોરલ ડાઉન કરીને આવા અધિકારીઓને ખોટા ગણાવવા માંગે છે. અને એસએમસી ના આશીષભાઈએ પોતે અત્યારે કીધું કે આવા રાજકીય લોકો ખોટી વાતો ચલાવે છે અધિકારીઓના વિરુદ્ધમાં. માટે જે સાચું છે એને સપોર્ટ કરું છું. એસએમસી ના અધિકારીઓને મારો ફૂલ સમર્થન છે, ને વિનોદભાઈને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ ને આ વિષયને અહીંયા જઈને પૂરું કરી દેવું જોઈએ. બેન, હું હજી ફરી પૂછું છું, આપ કહો છો કે કતારગામમાં એવા કેટલાય ગેરકાનૂની રીતે બાંધકામો છે ને એમાં આ રીતે જેહાદીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, એવી મુહિમ તમે ચલાવવાના છો? આવતીકાલથી તમે એમને ફોટા પણ મોકલશો? આવતીકાલથી બધા રોજ એક ક્ષેત્રના કતારગામમાં જ્યાં અવૈધ ઘુસપેઠિયાઓ છે, અવૈધ ઘુસપેઠ કરી, જ્યાં અવૈધ રીતે જિહાદીઓએ આવીને કબજો કર્યો છે, પછી ભારતના હોય કે ગુજરાતના નાગરિક હોય, પર અવૈધ કબજો કર્યો છે, અવૈધ રીતે ઘૂસણખોરી કરી છે, એ બધું જ હું કાલથી રોજ મૂકીને વિનુભાઈને ટેગ કરીને નાખવાની છું. અને તમારી ચેનલની અને ગુજરાતની દરેક ચેનલને આ સંજ્ઞાનમાં લાવીશ, અને ગુજરાત સરકાર ને ભારત સરકારના સંજ્ઞાનમાં બી લાવીશ કે તમારો એક વિધાયક પાર્ટી લાઈનથી વિરુદ્ધ ચાલીને જિહાદીઓને સમર્થન આપે છે ને એના અવૈધ બાંધકામોને સમર્થન આપે છે. ચોક્કસ. તમે અગાઉ પણ ધર્માંતરણમાં મેં કહ્યું હતું કે જનપ્રતિનિધિ હોય, ભલે શાસક પક્ષનો હોય, તો તમે એમની ટકોર કરતા. કાજલબેન, મને યાદ છે. અને આપણે લાઈવ પણ કર્યું. આજે પણ તમે વિનુ મોરડિયા માટે મોટો આક્ષેપ કરી રહ્યા છો અને આપે એને કહી રહ્યા છો કે આ જેહાદીઓને પ્રોત્સાહન કરવા માટે મુદ્દો ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ભાઈ, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ હોય, હું 3 વિષયમાં કામ કરું છું: લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ધર્માંતરણ. મારા આ 3 વિષયોની વચ્ચે જે પણ આવશે, પક્ષ હોય કે વિપક્ષ હોય, એ બધાઈને અમે એક્સપોઝ કરશો ને પબ્લિકની સામે એનો અસલી ચાલ ચરિત્ર અને ચહેરો લાવીને રહેશો. ચોક્કસ. તો ઉચ્ચ કક્ષાએ જે તપાસ થશે એમાં આપના તરફથી આ રજૂઆત થશે, જે નાયકે તો કરી જ છે, એ અમે ગુજરાત ફર્સ્ટ ઉપર બતાડ્યો પણ એમનો વિડીયો. પણ હવે આપના તરફથી રજૂઆત થશે કે જનપ્રતિનિધિ, જે ભાજપ સરકારના જનપ્રતિનિધિ છે, એ વિસ્તારના ધારાસભ્ય છે, એ આ વાત ઊંધે ડાયવર્ટ કરી રહ્યા છે એવું કહેશો?
ભાઈ જો હું તો સદૈવ લડવા માટે નીકળી ગઈ છું. હિન્દુ હ્યુમન રાઇટ્સની રક્ષા કરું છું. કતાર ગામના જે હિન્દુ મત વિસ્તારના મતદારો છે એ લોકોએ અમને એમ કીધું કે બેન અમારી કોઈ અવાજ સાંભળતું નથી. આ વિનોદભાઈ મોરડિયા જિહાદીઓને સંરક્ષણ આપે છે, માટે તમે અમારી અવાજ બનો. તો હું દરેક હિન્દુ જે પોતાની અવાજ નથી ઉપર સુધી પહોંચાડી શકતા, હું એની અવાજ છું ને એની જ વાત વિથ પુરાવા રજૂઆત કરું છું. હવામાં વાત નથી કરતી. મેં અત્યારમાં આટલા પુરાવા દઈ દીધા. વિનોદભાઈએ શું પુરાવા આપ્યા છે એક વાત કયો તમે મને. મેં તો અત્યારે ગુલુબેનનો વિડિયો નાખ્યો, એસએમસી ની કાર્યવાહીનો નાખ્યો, અને આશીષભાઈ નાયક અત્યારે જે એસએમસી ના અધિકારી છે એને શું અત્યારે નિવેદન આપ્યું છે એ બી તમને પહોંચાડી દીધો છે. ચોક્કસ અત્યારે તો હવે એ જમીનના વૃદ્ધા જે જો મળી જાય તો અમને ચોક્કસ કહેજો. અમે ત્યાં અમારી ટીમ મોકલશું ગુજરાત ફર્સ્ટની, અને એમાં પણ જેમ તમે જે કહી શકો એ બધું જ એમનો ઇન્ટરવ્યૂ લેશું. પણ અત્યારે મહત્વની વાત એ છે કે જે કેટલા દિવસથી જે સુરતમાં મુદ્દો ગાજી રહ્યો હતો એના કરતાં તમે જુદું લઈ આવ્યા છો, એટલે જ તમને અમે લાઈવમાં બેસાડ્યા છીએ. અને તમે જે કહી રહ્યા છો કે તમારી પાસે પુરાવા છે, ફરી એકવાર કહું છું કે આખો એસએમસીનો મુદ્દો નકલી હતો, અસલી હતો, પણ આપણી પાસે માહિતી છે કે ઘૂસણખોરો હતા. ભાઈ એસએમસી નો મુદ્દો સાચો હતો ને એસએમસી એ સાચી કાર્યવાહી કરી છે એ હું બોલતી તો હતી, પણ આશીષ નાયક ભાઈના વિડીયોથી હવે પ્રૂવ થઈ ગયું. એને પબ્લિકમાં અત્યારે વિડીયો બાઇટ આપીને જાહેર કરી નાખ્યું છે. પ્રેસ બ્રીફિંગ ક્યારના કહેતા હતા ને ક્યાં છે ક્યાં છે ક્યાં છે, આ આવી ગઈ આશીષભાઈ ની લ્યો. હવે જી હું તો ઈ કહું છું કે જે મને નજરથી દેખાય છે મારા મનથી નથી કરતી. ના હું પક્ષની છું ના હું વિપક્ષની છું. હું તો હિન્દુ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છું, ને મારી સામે જે પણ મુદ્દાઓ જે સાચા હશે એને હું પબ્લિક ડોમેનમાં રાખીશ. અને મેં રાખ્યા. જે જ મીડિયાનું કામ છે એ બી કામ અમે લોકો આપણે બધા સાથે જ કરીએ છીએ. ખોટું હોય ને ખોટું કહેવાનું, સાચું હોય ને સાચું કહેવાનું. ચોક્કસ. એક અંતિમ પ્રશ્ન તો ફરીથી આપને કહું છું કે વિનુ મોરડિયા જેહાદી તરફ વર્તન ધરાવી રહ્યા છે, એનો વિરોધ છે, અને એનો વિરોધ તમે કાયમી રાખવાના છો. એમનો વિરોધ નથી, એમની આઈડિયોલોજીનો વિરોધ છે કે વિનોદભાઈની આઈડિયોલોજી એવી છે કે એ જિહાદીઓને સંરક્ષણ આપે છે, અવૈધ બાંધકામને સંરક્ષણ આપે છે. એટલે અમારો એ નીતિના વિરોધમાં અમે છે. અમે વ્યક્તિનો અમને વિરોધ નથી, અમે વ્યક્તિની કરેલી જે ખોટી નીતિ છે એનો વિરોધ છે, ને એનો વિરોધ કરતા રહેશો. પછી કોઈ બી હોય, વિનોદભાઈ હોય કે કોઈ બી XYZ હોય, અમે કરશો જ. ચોક્કસ. આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ કાજલબેન. તો આખો મુદ્દો જે છે દીપિકા, કહી શકાય કે કાજલબેન હિન્દુસ્તાની જે પુરાવો આપ્યો છે કે આખું એસએમસી પણ હવે મારા જે આપ્યું છે એમાં દૂધનું દૂધ ને પાણી થઈ ગયું છે. આ ડિમોલેશન છે એ ઘૂસણખોરીઓને જે હતા અને ગેરકાયદેસર રીતે હતા એને કાઢવા માટે હતું. અને ત્યાંના કતાર ગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા આ એમની નીતિ રીતિ એ છાવરી રહ્યું છે અને અધિકારી ઉપર ખોટો દોષનો ટોપલો છે. એટલે આ આખા પ્રકરણનો છેલ્લા કેટલાય દિવસથી એક નવો વળાંક દીપિકા આવી રહ્યો છે. જી બિલકુલ ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.